આવી રહી છે એની વાત કરીએ સિપ્લામાં આજે લગભગ આપણને 4% ઘટાડો જોવા મળી રહ્યો છે। હવે ઘટાડાના શું કારણો છે તેની વિગત સાથે સહયોગી તૃપ્તિ આપણી સાથે જોડાયા છે। જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત? નીરજ, અત્યારે સવારથી જોયું કે ફાર્મા સેક્ટરમાં એક સારી એવી તેજી છે, પરંતુ સિપ્લાનું કાઉન્ટર આજે આપણને નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ થતું જોવા મળી રહ્યું છે, જેનું મુખ્ય કારણ એ છે કે યુએસ એફડીએ તરફથી ખાસ કરીને ફાર્માથેન ઇન્ટરનેશનલને અહીંયા ખાસ કરીને 9 અવલોકનો આપવામાં આવ્યા છે। તેમને 9 અવલોકનો મળ્યા છે, સાથે તેમને ફોર્મ 483 પણ અહીંયા તેમને ઇસ્યુ કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને સિપ્લા તેના તેમની સાથે પાર્ટનરશિપ કરાર કર્યા છે, જેનો એક નેગેટિવ ઇમ્પેક્ટ જે છે આપણને સિપ્લાના કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે। એ સાથે એ પણ જણાવી દઉં કે આજે ફાર્માથેન ઇન્ટરનેશનલ છે તેની રોડોપી યુનિટ છે તેને આ અવલોકનો અહીંયા આપવામાં આવ્યા છે। ખાસ કરીને લેન્ડરી ઓટાઇડ નામની જે દવા છે તેનું મેન્યુફેક્ચરિંગ જે છે તે આ પાર્ટનર જે છે તે અહીંયા કરી રહી છે, અને તેને જે અવલોકનો મળ્યા છે તેનો સીધો ઇમ્પેક્ટ, નેગેટિવ ઇમ્પેક્ટ જે છે આપણને સિપ્લા પર જોવા મળી રહ્યો છે। એનું મુખ્ય કારણ એ પણ છે કે યુએસમાં આ જે દવા છે તેના વેચાણ પર એની એક નેગેટિવ અસર જોવા મળી શકે છે, પરંતુ સાથે યુએસ એફડીએ જે અવલોકનો મળ્યા છે તેની વિગત પણ તેમને અહીંયા ડિક્લેર કરી છે, તેના પર પણ એક વખત ધ્યાન આપી દઈએ। તેમનું કહેવું છે કે જે ખાસ કરીને જે પ્રદૂષણ જે છે તેને નિયંત્રણ કરવા પર કોઈ પણ પ્રકારની એક જે પ્રક્રિયા છે તેનું પાલન જે છે અહીંયા યુનિટ દ્વારા કરવામાં નથી આવી રહ્યું। કંટ્રોલ સિસ્ટમમાં પણ ઘણી બધી ખામીઓ અહીંયા જોવા મળી રહી છે। એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે પ્રોસેસિંગ જે એરિયો જે છે ત્યાં પણ ઘણી બધી ખામીઓ તેમને જોવા મળી રહી છે। કંપનીએ લેબ કંટ્રોલની જે પૂરી પ્રક્રિયા જે છે તે પણ અહીંયા સામેલ કરવા નથી જોવા મળી રહી। એટલું જ નહીં, દવાની જે શુદ્ધતા છે, તેની ક્વોલિટીની જે પ્રક્રિયા છે તેને દેખાડવામાં પણ જે યુનિટ અહીંયા નિષ્ફળ થતી જોવા મળી છે, અને જે સેમ્પલિંગ પ્લાન છે તેને અને ખાસ કરીને ટેસ્ટ પ્રક્રિયાનું જે પાલન જે છે તે પણ અહીંયા કંપનીએ નથી કર્યું। અને સાથે તેમનું એ પણ કહેવું છે કે દવા મેન્યુફેક્ચરિંગ વાળી જે બિલ્ડિંગ છે તેની સ્થિતિ જે છે તે ખૂબ જ ખરાબ છે, એટલે ખૂબ જ કહી શકાય કે બહુ જ જોખમી એમને રીઝન્સ જે આપ્યા છે તેને કારણે કરીને આજે આપણે એક સારો એવો ડાઉનફોલ જે છે ત્યારે આપણે સિપ્લાના કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે, અને તેમને જે કંપની સાથે જે પાર્ટનરશિપ કર્યા છે તેનો પૂરો ઇમ્પેક્ટ જે છે તે આવનારા સમયમાં તેના સેલ્સ પર પણ જોવા મળી શકે છે, અને તેના રેવન્યુના ફ્રન્ટ પર આપણને એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે। આ મુખ્ય કારણ છે જેને કારણે કરીને આજે સિપ્લા આપણને ડે લો પર અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, આ બધા કારણો